रहमल्लाहु मन क़रा अल-फ़ातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लअीनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना व हबीबि क़ुलूबिना व तबीबि नुफूसिना व शफ़ीइ ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन बिल क़ासिम मुहम्मद व अहले बैतिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन वलअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम व क़ौलुहुल हक़्क़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू इत्तक़ुल्लाह व कूनू मअस्सादिक़ीन। अज़ीज़ान मोहतरम, खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, ऐ ईमान लावनाराओ, तकवा इख्तियार करो અને સાચાઓની સાથે થઈ જાઓ। આ અશરે મુહર્રમ દરમિયાન આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી વિશે વાત કરી રહ્યા છીએ અને અમુક આઈડિયોલોજી ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા, જેમ કે इमाम हुसैन अलैहिस्सलामनी नजर में अल्लाह नी महानता, इमाम हुसैन अलैहिस्सलामनी जिंदगी में दरेक मौका पर अल्लाह ना शुक्रगुजार रहवो, इमाम हुसैन अलैहिस्सलाम ना जीवन में तकवानो सौथी वधारे महत्व अने दुनिया ने आखिरत माटेनो वसीलो समझवो कि जे आ दुनिया ने आखिरत माटे वसीलो समझवो आटलो महत्वनो विषय हतो कि जेमां आपणे बे मजलिस विषय एना उपर वात करी। आजे एक बीजी आइडियोलॉजी विषय आपणे वात करवा जई रह्या छीए, कारण के आ आइडियोलॉजी ज्यारे आपणे समझशुं तो इंसान ना जीवन में एनु प्रतिबिंब शू छे ई इंसान नी सामे आवशे। कारण के मौलाए कायनात हजरत अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम फरमावे छे, अल फिक्रो मिरआतुस साफिया। इंसाननी आइडियोलॉजी, इंसाननी विचारधारा, इंसाननी फिक्र
એના જીવનનો ચોખ્ખો અરીસો છે. જેવી ફિક્ર હશે એવું ઇન્સાનનું જીવન સામે આવશે. એક બહેસ કે જે બધા અઝાદાર જાણે છે એ આ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી બૈઅતની માંગણી કરવામાં આવી. બૈઅત એટલે શું? મારા બુઝુર્ગોને ખબર હશે, મારા નાના ભાઈઓ માટે હું વાત કહેતો જાઉં. બૈઅત બૈ થી આવેલું છે, વહેંચવાથી આવેલું છે. બૈઅત કરવી એટલે શું? કે એક વાયદો કરવો કે હું તમારા તાબે રહીશ અને તમારા વિરુદ્ધમાં કોઈ પણ જાતની ચળવળ નહીં કરું. આનું નામ છે બૈઅત. યઝીદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી બૈઅત લેવા ચાહે છે. એનો મતલબ શું છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી ચાહે છે કે એવો વાયદો કરી નાખે કે યઝીદની ખિલાફ આવાજ ઊંચી નહીં કરે, એના ખિલાફ કાંઈ બોલશે નહીં. જે યઝીદ કરે એ બધી વસ્તુને કબૂલ રાખશે. પરંતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમની વિચારધારા યઝીદ સાથે બૈઅત કરવાની નહીં હતી. જ્યારે અશઅસ બિન કૈસ ઇમામ સાથે મુલાકાત કરે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહે છે કે તમે બૈઅત કરી લ્યો, નહીતર તમને કતલ કરી નાખવામાં આવશે. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, અલા ઇન્ન અદ્દાઈ ઇબ્ન અદ્દાઈ, એક નજીસ ઔલાદ અને નજીસ ઔલાદના દીકરાએ કદ રકઝ બૈન ઇસ્નૈન, મને બે વિકલ્પ વચ્ચે મહદૂદ કરી નાખ્યો. બૈન સિલ્લત વ દિલ્લા, યા તો તલવારને કબૂલ કરું એટલે કે કત્લ થવું પસંદ કરું, યા તો પછી જિલ્લતને કબૂલ કરું. ઇમામ આગળ ફરમાવે છે, હૈહાત હૈહાત, બધાને આ જુમલો યાદ છે. હૈહાત મિન જિલ્લા, પરંતુ જિલ્લત મારાથી બહુ દૂર છે. બૈઅત કરી અને હું ઈ નજીસ ઔલાદ, નાપાક ઔલાદના નાપાક દીકરાથી હું બૈઅત કરી અને પોતાને જલીલ નહીં કરું, ભલે પછી મારે ગળું કેમ ન કપાવવું પડે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એક શેર જે છે એ બહુ મશહૂર છે, અલ મૌત ખૈરુમ મિન રુકૂબિલ આર. મોત જે છે એ ગળે લગાડવી બહેતર છે, મરી જવું બહેતર છે એના કરતા કે જિલ્લતને સહન કરવી, જલીલ થવા કરતા મોત બહેતર છે. વલ આરો ઔલા મિન દુખુલિન નાર, પરંતુ અગર જો ઈ બેઇજ્જતી થકી, ઈ બેઇજ્જતી અગર સહન કરવા થકી જહન્નમથી નજાત મળી શકતી હોય તો એ બેઇજ્જતી બહેતર છે જહન્નમમાં દાખલ થવા કરતા. અશઅસ બિન કૈસને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, જ્યારે અશઅસ બિન કૈસ કહે છે કે મૌલા બૈઅત કરી લ્યો, તો ઇમામ કસમ ખાઈને કહે છે, લા વલ્લાહ, અલ્લાહની કસમ, લા ઉતીહિમ બિયદી અતા અઝલીલ, હું કોઈ દિવસ જલીલ થઈને મારો હાથ બૈઅતના હિસાબે એ લોકોના હાથમાં નહીં આપું. વલા અફિરુ ફિરાર અલ અબીદ, અને કોઈ ગુલામની જેમ હું મદીનાથી ભાગી પણ નહીં જાઉં. અઝદારો, આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિચારધારા હતી કે ભલે મોતને ગળે લગાડવી પડે, ભલે શહીદ થઈ જવું પડે, પરંતુ કોઈ દિવસ જલીલ નહીં થાવ.
કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આપણને ઇજ્જત સાથે જીવન વિતાવતા શીખવ્યું છે અને દરેક ઇન્સાન માટે જરૂરી છે કે પોતાના જીવનમાં ઇજ્જતની સાથે જીવન વિતાવે, જિલ્લતની સાથે જીવન ના વિતાવે. કારણ કે જે ઇન્સાન ઇજ્જતની સાથે જીવન જીવે છે એ ઇન્સાન કામયાબ અને તરક્કી હાસિલ કરે છે. પરંતુ સવાલ ઈ આવે કે ઇજ્જત કહેવાય કોને? ઘણી વખત ઘરમાં જે છે બાપ દીકરાને અથવા ભાઈ ભાઈને અથવા પતિ પત્નીને કઈક ઝઘડો થાય અને કોઈ જે છે એકબીજા ઉપર હાથ ઉઠાવી લે તો મારવા વાળો પોતાને ઇજ્જતદાર સમજી લે, માર ખાવા વાળો અથવા ગાળ ખાવા વાળો અથવા વડકું ખાવા વાળો પોતાને જલીલ સમજી લે અને કહે કે હવે હું ઘર મૂકીને ચાલ્યો જાઉં. તો શું આ ઇજ્જત છે અને આ જિલ્લત છે? નહીં. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જે જુમલો બયાન કરે છે, ઇજ્જતની મોત બહેતર જિલ્લતની જિંદગી કરતા, આ જુમલાને સરખી રીતે સમજવો પડશે. ઘરમાં કઈ પ્રોબ્લેમ આવ્યો, ધંધામાં કઈ પ્રોબ્લેમ આવ્યો, કરજો વધી ગયો, તો શું હું ખુદકુશી કરી લઉં, આત્મહત્યા કરી લઉં કે બધા માંગ માંગ કરે છે, મારી ઇજ્જત જાય છે એટલે હું જે છે મારા જીવનને ટૂંકાવી નાખું? નહીં. ના તો આ ઇજ્જત છે, ના તો આ જિલ્લત છે. માટે બહુ જરૂરી છે કે પહેલા આપણે ઇજ્જતને સમજીએ કે ઇજ્જત શું છે, જિલ્લતને સમજીએ જિલ્લત શું છે. એવું ના બને કે જે વસ્તુ ઇજ્જતથી મુરાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ લે છે અને આપણે કંઈક બીજું સમજી લઈએ. જ્યારે ઇજ્જતની વ્યાખ્યા કરવામાં આવે છે કે ઇજ્જત કહેવાય કોને, તો દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો જે છે અલગ અલગ પ્રકારની વાતો બયાન કરે છે અને અલગ અલગ ડેફિનેશન આપણી સામે આવે છે. સૌથી પહેલી ડેફિનેશન ઇજ્જત બાબતે દુનિયાવાળાઓ બયાન કરે છે એ છે કે ઇજ્જતદાર હોવું એટલે કે સૌથી સારું હોવું. ધ્યાનથી સાંભળજો, આ ચારે ચાર ડેફિનેશન જે અહીંયા બયાન કરું સરખી રીતે સમજજો કે જેથી આપણે ઇજ્જત સુધી પહોંચી શકીએ. ઇજ્જતદાર હોવું એટલે સૌથી સારું હોવું. મારી પાસે સૌથી સારામાં સારી મોટર હોવી એ મારી ઇજ્જત. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નથી કહેતા, આ દુનિયા વાળાઓની ડેફિનેશન છે. મારી પાસે સારામાં સારી મોટર હોય, BMW હોય, મર્સિડીઝ હોય, તો હું ગામમાં લઈને નીકળું તો મારો માભો પડે, એન્ટ્રી પડે. આને લોકો ઇજ્જત સમજતા હોય છે. મારી પાસે આટલી દોલત હોય કે લોકો જોઈને મને સલામ કરે, આ મારી ઇજ્જત. તો શું આ ઇજ્જત છે કે જેનાથી મુરાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે લીધી છે? નહીં, હરગિઝ નહીં. આ ઇજ્જત નથી. હું એવું મકાન બનાવું કે લોકો જોઈને ઉભા રહીને જોતા જ રહી જાય કે આએ જે મકાન બનાવ્યું છે એવું બીજા કોઈ પાસે નથી. ના, આ ઇજ્જત નથી. કુરાન કરીમના હવાલાથી વાત કરીએ આપણે, અગર જો સલવાતનો સહારો આપો તો.
लब्बैक या हुसैन, 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 नारे हैदरी जिंदाबाद। કારૂન જ્યારે પોતાના સારા એવા કપડા પહેરી અને પોતાના ડેલિગેશન સાથે નીકળતો ત્યારે લોકો જોઈ રહેતા કે આના પાસે તો કેટલી બધી દોલત છે. આટલી દોલત હતી કે એના ખજાનાની ચાવીઓને ઉપાડવા માટે માણસોને હાયર કરવા પડતા. અને માણસો તમન્ના કરતા, કાશ અમને પણ આવી દોલત ખુદાવંદી આલમે આપી હોત જેવી કારૂનને આપવામાં આવી છે. ખરેખર એના પાસે બહુ વધારે દોલત છે. તો જે દુનિયા પરસ્ત લોકો હતા એ કહેવા લાગ્યા કે કાશ અમને પણ આવું મળ્યું હોત. પણ જે ખરા દીનદાર લોકો હતા એ કહે છે કે અલ્લાહ પાસે જે છે એ આ કારૂન પાસે જે વસ્તુ છે એના કરતા બહેતર છે. ભલે ટૂંક સમય માટે બધાની આંખોમાં કારૂનનો ખજાનો ચમકી ગયો, પરંતુ જ્યારે આ કારૂન જમીનમાં ધસી ગયો, અઝાબમાં મુબ્તલા થયો, ત્યારે એ બધા માણસો કે જે કારૂનના ખજાનાની તમન્ના કરતા હતા કહેવા લાગ્યા, ખુદાયા તારો શુક્ર કે તોએ અમને કારૂન જેવી દોલત નથી આપી, નહીતર અમારો પણ એ જ અંજામ થાત જે કારૂનનો થયો. મકસદ શું છે? સારામાં સારી દોલત હોવી ઇજ્જત નથી. ઘણા ઇન્સાન આજે પણ આ બીમારીમાં મુબ્તલા છે કે આપણે જે છે સૌથી સારું કરી બતાવવું. દાખલા તરીકે ઘરમાં શાદીની મહેફિલ હોય તો શું કરે? આજે એવો ખર્ચો કરવો છે કે લોકોના મોઢા બંધ થઈ જાય, આંખો ખુલ્લી રહી જાય, દેખાડી દેવું છે. જ્યાં શાદીમાં 10-15,000 50,000 લાખ રૂપિયામાં પૂરું થઈ જતું હોય ત્યાં કરોડના ખર્ચા કરતા હોય છે. અને આ વસ્તુને ઇજ્જત સમજતા હોય છે. આ આપણી ઇજ્જત છે. આ ઇજ્જત નથી, ફુઝુલ ખર્ચી છે. મકસદ કહેવાનો એ છે કે આપણે જે વસ્તુને ઇજ્જત સમજીએ છીએ એ હકીકતમાં ઇજ્જત નથી. રસૂલની સુન્નત એ છે કે સાદી રીતે શાદી કરો, પરંતુ ઘરના મોટા લોકો શું કહેતા હોય કે જ્યાં સુધી ઘોડાની આગળ નાચવામાં ના આવે ત્યાં સુધી આપણી ઇજ્જત કેમ કહેવાય? આ ઇજ્જત નથી. આ તો હરામ કાર્ય છે. શાદી એક મુકદ્દસ બંધન અને એની શરૂઆત હરામથી કરવામાં આવે અને એને પણ ઇજ્જતનું નામ દેવામાં આવે તો આનાથી મોટી બેવકૂફી શું હોઈ શકે? બીજી વસ્તુ, આ જમાનાના લોકો ઇજ્જતની વ્યાખ્યા કરે છે. ઇજ્જત એટલે શું? કે કોઈનો મોહતાજ ના હોવું, આને ઇજ્જત કહેવાય. મારી પાસે એટલી નેમતો હોય કે મારે પછી કોઈની જરૂર ના પડે, મારે કોઈ સામે હાથ ના ફેલાવવો પડે, મારે કોઈને મદદ માટે ના બોલાવવો પડે. આ મારી ઇજ્જત છે. શું હકીકતમાં આ ઇજ્જત છે? જ્યારે કે કોઈ પણ ઇન્સાન પોતાના મોમિન ભાઈ અથવા પોતાના સમાજની મદદ વગર રહી નથી શકતો. ભલે પછી ગમે એટલો પૈસા વાળો કેમ ના હોય, ગમે એટલો અમીર કેમ ના હોય, તેમ છતાં કોઈક ને કોઈક જગ્યા ઉપર કોઈના સહકારની જરૂર પડે છે. તો શું આ સહકાર માંગવો જિલ્લત છે? હરગિઝ નહીં. જ્યારે કે દુનિયાવાસીઓ ઇજ્જતની વ્યાખ્યા બયાન કરે છે આ રીતે કે કોઈનો મોહતાજ ના હોવું. ના,
ઇન્સાનને સામાજિક બનાવવામાં આવ્યો છે, એકબીજાની જરૂર તો પડે જ છે, માટે આપણે આને ઇજ્જત નહીં કહેશું કે મારે કોઈનો મોહતાજ ના હોવું. ત્રીજી વસ્તુ, દુનિયાવાસીઓ ઇજ્જતની વ્યાખ્યા કરે છે કે સૌથી કિંમતી વસ્તુના માલિક હોવું. મારા પાસે એવી હીરાની વીંટી હોય કે જે કોઈ પાસે ના હોય, એના ઉપર નજર જાય તો લોકો જોતા રહી જાય, આ ઇજ્જત. હું એવા બ્રાન્ડેડ કપડા પહેરું કે જે કોઈ પાસે ના હોય, આ મારી ઇજ્જત. હું એવા બૂટ પહેરું કે જે સૌથી મોંઘા હોય, એ મારી ઇજ્જત. શું આ બધી વસ્તુ ઇજ્જત છે? નહીં, આ ઇજ્જત નથી. અહીંયા એક કાઉન્સમાં એક વાત કહેતો જાઉં. બે છોકરાઓ જે છે એ નજફ ખાતે ભણવા ગયા એક જમાનામાં. બંને ભાઈઓ જે છે દીની ઇલ્મ હાસિલ કરે છે, ભણી ગણીને ઘણા વર્ષો પછી પોતાના વતન પાછા આવે છે. એમાં એક ભાઈ જે છે એ અમામો અબા કબા પહેરીને ગામમાં નીકળતો, અને બીજો ભાઈ સાદા કપડા પહેરીને, જેમ કે પેન્ટ શર્ટ પહેરીને નીકળતો. બધા માણસો જે છે ઓલા અમામાને જોઈને સલામ કરે, અબા કબાને જોઈને સલામ કરે, સલામુન અલૈકુમ, સલામુન અલૈકુમ. અને ઓલો બિચારો જે સાદા કપડા પહેરતો, એનો કોઈ ભાવે ન પૂછે. થોડાક વખત આમ ચાલ્યું એટલે જે પેન્ટ શર્ટ પહેરતો એને એમ થયું કે ચાલ આજે હું પણ લિબાસ પહેરીને નીકળું. એ પણ અમામો લગાવે છે, અબા કબા પહેરે છે, બજારમાં જાય છે. જેવો બજારમાં નીકળ્યો એટલે બધા સલામ કરવા માંડ્યા. આગા સાહેબ સલામુન અલૈકુમ, મૌલાના સાહેબ સલામુન અલૈકુમ. આ માણસ જવાબમાં ઈ નથી કહેતો અલૈકુમ સલામ, બલકે જવાબમાં કહે છે કે પહોંચાડી દઈશ. શું કહે છે? પહોંચાડી દઈશ. એક માણસે સલામ કરી, સલામુન અલૈકુમ, તો કે પહોંચાડી દઈશ. બીજાએ સલામ કરી તો કે પહોંચાડી દઈશ. આખો દિવસ આમ ચાલતું રહ્યો. સાંજના એ ભાઈ ઘરે આવે છે અને એને ફરિયાદ આવી, ફેમિલીઓને ફરિયાદ આવી કે કેમ આ જવાબ નથી આપતો સલામનો, અને બધાને એમ કહે છે કે પહોંચાડી દઈશ. તો કે આવો મારી સાથે. ઘરવાળાઓને બધાને લઈ જાય છે, પોતાનો અમામો કાઢીને રાખે છે, અબા કબા કાઢીને રાખે છે. પછી સવારથી જે મળ્યું હતું, પેલા આદમભાઈએ તમને સલામ કરી છે, ઇબ્રાહીમભાઈએ તમને સલામ મોકલ્યા છે, પેલા મૂસાભાઈએ તમને સલામ મોકલ્યા છે, પેલા મોહમ્મદભાઈએ તમને સલામ આપ્યા છે. તો કે કેમ તમે આમ કરો છો? તો કે અત્યાર સુધી હું પેન્ટ શર્ટમાં હતું, કોઈ મને સલામ નહોતું કરતું. જે સલામ છે આ લિબાસને છે, આ પાઘડીને છે, આ અમામાને છે, મને તો કોઈ સલામ નથી મોકલ્યા. તો અહીંયાથી ઈ વાત પણ રોશન થાય છે. આપણે ગમે એટલા સારા કપડા પહેરી લઈએ અને લોકો આપણી સામે જોતા રહીએ રે, અને આપણને એમ થાય કે આ આપણી ઇજ્જત છે. આપણી ઇજ્જત નથી, આપણી વસ્તુની ઇજ્જત છે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇજ્જતની ચોથી ડેફિનેશન જે બયાન કરવામાં આવે છે એ આ છે કે જે કોઈ પાસે ના હોય અને ઈ મારા પાસે હોય, એને લોકો ઇજ્જત કહે છે. ગામમાં કોઈ પાસે મર્સિડીઝ બેન્ઝ ના હોય અને હું લઈ આવું તો એ મારી ઇજ્જત. કોઈ પાસે પ્લેન ના હોય અને મારી પાસે પ્લેન હોય તો એ મારી ઇજ્જત. દુનિયામાં જે વસ્તુ ઓછી હોય અને એનો હું માલિક બનું, એને દુનિયાવાસીઓ ઇજ્જત કહે છે. ચાર વસ્તુ મેં આપની સમક્ષ રજૂ કરી. યાદ રહી ગઈ હોય તો ઠીક છે, નહીતર હું જલ્દી પાછો રિપીટ કરી નાખું. પહેલી વસ્તુ,
દુનિયાવાસીઓ જેને ઇજ્જત કહે છે એટલે કે સૌથી સારી વસ્તુ આપણા પાસે હોવી. ઇજ્જત એટલે કોઈનો મોહતાજ ના હોવું. ત્રીજી વસ્તુ, ઇજ્જત એટલે સૌથી કિંમતી વસ્તુના માલિક હોવું. અને ચોથી વસ્તુ, જે દુનિયામાં સૌથી ઓછી વસ્તુ હોય એ વસ્તુના માલિક હોવું. આને દુનિયાવાસીઓ ઇજ્જત કહે છે. જ્યારે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજીમાં આ ચારમાંથી એકે વસ્તુ ઇજ્જત નથી. અને અગર જો આને ઇજ્જત કહેવા વાળો માણસ ઇજ્જત કહી રહ્યો હોય તો એ ભૂલમાં છે. બલકે આ બધી વસ્તુ હોવી ઇન્સાન પાસે ઇફ્તિખાર છે, ફખર છે કે એ ઇફ્તિખારને ઇન્સાન ઇજ્જત સમજી બેઠો છે. તમે નાના બાળકને જોયો કે જેને એના મા બાપ એના મોઢામાં નિપ્પલ આપી દેતા હોય છે. નિપ્પલ ને તમે શું કહો? નિપ્પલ જ કહો ને, મધની ટોટી અમે કહેતા હોય કાઠિયાવાડીમાં. મધની ટોટી આપી દે, કારણ કે બાળક બહુ રડતું હોય, માને સતાવતું હોય, મા વગર રહી ના શકતું હોય, એટલે શું કરે છે? મધની ટોટી આપી દે. એટલે છોકરો એને ચૂસ્યા કરે અને એને એમ થાય કે હું મારી મા પાસે છું. અહીંયા પણ દુનિયામાં પણ એવું જ થઈ ગયું છે. ઇન્સાન બધા ઈ વસ્તુના તલબગાર હોય છે કે બધાને ઇજ્જત જોવે, બધા ઇજ્જતની તલાશમાં નીકળેલા હોય છે. પરંતુ આ દુનિયા વાળાઓ ઇજ્જતના નામે એને ઇફ્તિખાર જેવી મધની ટોટી આપી દે છે, નિપ્પલ મોઢામાં આપી દે છે અને એમ સમજાવી દે છે કે આ જ તારી ઇજ્જત છે. જ્યારે કે ઈ ઇન્સાન ગમે તેટલું ઈ મધની ટોટીને ચૂસ્યા કરશે એને એની માં નસીબ નહીં થાય. એવી જ રીતે આ ઇન્સાન ગમે એટલી વસ્તુ ભેગી કરી લે પરંતુ ઇફ્તિખાર તો નસીબ થશે, ઇજ્જત નસીબ નહીં થાય. તો ઇજ્જત ક્યાંથી મળશે? તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આવાજ આપે છે, વલિલ્લાહિ ઇઝ્ઝતુ જમીઆ, અલ્લાહની માટે બધી ઇજ્જત છે. તો ઇઝ્ઝુ મન તશા વ തുദിલ્લુ મન તશા. ખુદા જેને ચાહે એને ઇજ્જત આપે છે અને જેને ચાહે દલીલ કરે છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અને અલ્લાહ કોઈને ઇજ્જત આમનામ નથી આપતો. જરૂરત ઈ વાતની છે કે ઇન્સાન અલ્લાહની ઇતાઅતમાં આવે તો ખુદાવંદે આલમ એને ઇજ્જત નસીબ કરે. અહીંયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થી માંગણી કરવામાં આવી રહી છે કે હુસૈન તમે અલ્લાહની ઇતાઅતમાંથી નીકળી જાઓ અને યઝીદની ઇતાઅતમાં આવી જાઓ. યઝીદ શરાબ પીવે, તમે કઈ બોલો નહીં. યઝીદ કત્લ કરે, તમે ખામોશ રહ્યો. યઝીદ કોઈ ઉપર જુલ્મ કરે, તમે ખામોશ રહ્યો. જ્યારે કે અલ્લાહનો હુકમ આનાથી વિરુદ્ધ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આના ખિલાફ આવાજ ઉઠાવીને કહે છે, હાથ મિન્નત અમારાથી જિલ્લત બહુ દૂર છે. અમે અલ્લાહની ઇતાઅતમાં રહેવા વાળા છીએ અને ઇજ્જત વાળા છીએ. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અને આ ઇજ્જત એવી ઇજ્જત છે કે અગર ઇન્સાન પાસે ખાવા માટે રોટલી ના હોય, પહેરવા માટે સરખા કપડા ના હોય, દુનિયામાં ગુરબત હોય, તેમ છતાં આ ઇન્સાન પાસે ઇજ્જત હોય છે. જ્યારે કે જે ઇન્સાન માલો દૌલતને ઇજ્જત સમજતો હોય તો જ્યાં સુધી પૈસા છે, સલામ છે, પૈસા ખાલી થયા એટલે કોઈ ભાવ પૂછવા વાળું નથી. શૈતાન જ્યાર સુધી અલ્લાહની ઇતાઅતમાં રહ્યો, ઇજ્જતવાન હતો, ફરિશ્તાઓનો સરદાર હતો, પણ જેવી અલ્લાહની ઇતાઅત મૂકી લાનતુલ્લાહ બની ગયો.
ખુદાએ પોતાની બારગાહમાંથી એને કાઢી મૂક્યો. હઝરત આદમ અલૈહિસ્સલામ એમને ખલ્ક કરવામાં આવ્યા, જન્નતમાં રાખવામાં આવ્યા, ઇજ્જતની સાથે હતા. પણ જેવું ફળ ખાધું અને તરકે ઓલા કર્યો, દુનિયામાં મોકલી દેવામાં આવ્યા. એની ઇજ્જત જે ઉપર હતી નીચે આવી ગઈ. પરંતુ આપણે મોલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ને જોઈએ. એમની ઇજ્જત કેવી છે? અલ્લાહની ઇતાઅતના કારણે એમની ઇજ્જત છે. એમની જૂતીમાં, એમના બૂટમાં 70 જાતના થીગડા લાગેલા છે. તેમ છતાં ઇમામ અલી અલૈહિસ્સલામ ઈ જમાનામાં પણ અમીરુલ મોમિનીન હતા, આજે પણ અમીરુલ મોમિનીન છે અને કયામત સુધી મૌલાલ મુત્તકીન અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. જે હકીકી ઇજ્જત હોય એને કોઈ મટીરિયલની જરૂર નથી હોતી, એને કઈ પબ્લિસિટીની જરૂર નથી હોતી, બલકે ખુદા ખુદ ઇજ્જત દેવા વાળો છે. ભલે પછી એને કત્લ કરી નાખવામાં આવે કે કેદ કરી નાખવામાં આવે, ઇજ્જત વાળો રહે છે. હવે આપણે કઈ ઇજ્જત જોવે છે એ આપણે નક્કી કરવાનું છે. ઓલી મધની ટોટી નિપ્પલ વાળી ઇજ્જત જોવે છે કે જે હકીકી નથી, કે પછી હકીકી ઇજ્જત જોવે છે કે જેના ઉપર મલાઈકાઓ દુરૂદ અને સલામ મોકલે છે. રસૂલે ખુદાની ઇજ્જત કેવી ઇજ્જત છે? એટલી ઇજ્જત છે કે ખુદાવંદ આલમ આયત નાઝિલ કરે છે, ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. આ ઇજ્જત કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વાત કરે છે એ હકીકી ઇજ્જતની વાત કરે છે કે મારે દુનિયાની મોહ માયા યઝીદની બૈયત કરી અને થોડાક પૈસા કમાવી નથી લેવા, બલકે હું કત્લ થઈ અને એવો ઇજ્જતદાર બનીશ કે કયામત સુધી આવનારી પેઢી મારા ઉપર પેટ બાળશે. એવી ઇજ્જત હાસિલ કરીશ કે લોકો જ્યારે મને યાદ કરશે તો એનું દિલ મારા તરફ ઝૂકવા લાગશે. એવી ઇજ્જત હાસિલ કરીશ કે મારા કારણે લોકોની હિદાયત થવા લાગશે. આપણે કઈ ઇજ્જત જોવે છે એ આપણે નક્કી કરવાનું છે. બાકી દુનિયાની મટીરિયલ જે છે, દુનિયાના મટીરિયલ જે છે, દુનિયાની મોહ માયા છે, દુનિયાની દૌલત છે, અગર જો એને ઇજ્જત સમજી લીધી તો પછી ઈ ઇન્સાનને ઘમંડ કરવા તરફ આગળ વધારશે કે હું કંઈક છું. રસૂલે ખુદા મસ્જિદમાં ખુતબો આપી રહ્યા હતા. બધા માણસો બેઠા હતા કે એક માણસ આવ્યો, આંધળો હતો, આંખથી દેખાતો નહોતું. એ બધાને ચીરતો ચીરતો આવી અને એક અમીર માણસની પાસે બેસી ગયો, પૈસાવાળાની બાજુમાં બેસી ગયો. એટલે એ પૈસાવાળો માણસ પોતાની રીદાને સંકેલીને જરાક દૂર ખસવા લાગ્યો. કુરાન કરીમની આયત નાઝિલ થઈ, અબસા વ તવલ્લા અન જાઅહુલ અમા. પોતાને સંકેલીને દૂર ખસેડવા લાગ્યો. જ્યારે એક નાબીના ઇન્સાન આવ્યો, રસૂલે ખુદા ખીજાય છે કે આ શું કરે છે? શું તને એમ લાગે છે કે એની નાબી નહીં તને ચોટી જશે? એ ગરીબ માણસ છે તો એની ગુરબત તને ચોટી જશે.
ઇજ્જત આ કપડા અને દોલતને સમજવામાં આવે તો આ ઇન્સાન ગરીબોથી દૂરી ઇખ્તિયાર કરતો નજર આવશે. એ માણસ માફી માંગે છે, પૈસા વાળો માફી માંગે છે કે યા રસૂલલ્લાહ મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, અને આ ભૂલના કફારા માટે દઈ મારી અડધી દોલત હું આ ગરીબને દેવા માટે તૈયાર છું, આ નાબીનાને દેવા માટે તૈયાર છું. ત્યારે ઓલો નાબીના માણસ શું કહે છે, યા રસૂલલ્લાહ મને એની દોલત નથી જોતી, કારણ કે મને ડર લાગે છે એવું ના બને કે એની દોલતનો માલિક બની અને હું પણ એની જેમ ઘમંડ કરવા લાગુ. કહેવાનો મકસદ એ છે કે જ્યારે ઇન્સાન આ દુનિયાની વસ્તુઓને હાસિલ કરી અને એના ઉપર ઇફ્તિખાર કરવા લાગે છે અને એને ઇજ્જત સમજવા લાગે છે તો એનામાં ઇબ્લીસ જેવો ઘમંડ આવી જાય છે અને અલ્લાહથી દૂર થતો નજર આવે છે. પરંતુ અગર કોઈ ઇન્સાન અલ્લાહની ઇતાઅતમાં રહી અને ઇજ્જત મેળવવા ચાહે છે તો પછી એ ઇન્સાન પાસે દોલત હોય કે દોલત ના હોય એને કાંઈ ફેર નથી પડતો. એ ઇન્સાન મોટા માણસને, પૈસા વાળા માણસને પણ સલામ કરશે, ગરીબ માણસને પણ સલામ કરશે. ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પસાર થઈ રહ્યા હતા. ફૂટપાથ ઉપર ગરીબો બેઠા બેઠા જમી રહ્યા હતા. ઇમામ ઘોડા ઉપર સલામ કરે છે બધા ગરીબ લોકો, એ અપના રસૂલુલ્લાહ સલામુન અલૈકુમ. ઇમામ જવાબ આપે છે. એ બધા ગરીબ લોકો કહે છે કે મૌલા આવો અમારા સાથે, અમે જમવા બેઠા છીએ. ઇમામ ઘોડા ઉપરથી જમીન ઉપર ઉતરે છે, એ લોકોની સાથે બેસે છે. પરંતુ સદકાનું જમવાનું હતું એટલે ઇમામ જમતા નથી, એ લોકોની સાથે વાતોચીતો કરે છે અને એ લોકોને દાવત આપે છે કે આવતીકાલે તમે બધા મારા ઘરે આવીને જમજો. વિચાર કરીએ, અગર કોઈ દોલતમંદ હોય અને ઇજ્જતને પોતાની માલ અને ગાડીમાં સમજતો હોય તો કોઈ દિવસ ફૂટપાથ ઉપર બેસી શકે ખરો? નહીં. આ ઇજ્જત અલ્લાહ તરફથી આપેલી છે. અગર ઘોડા ઉપર સવાર છે તો પણ ઇજ્જતદાર છે, ફૂટપાથ ઉપર બેસે છે ગરીબો સાથે તો પણ ઇજ્જતદાર છે, દુનિયામાં પણ ઇજ્જતદાર છે, આખિરતમાં પણ ઇજ્જતદાર છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇજ્જતની વાત કરે છે, એ છે ઇતાઅતની ઇજ્જત, કે હું હર હંમેશ અલ્લાહની ઇતાઅતમાં રહી અને ઇજ્જતદાર રહીશ. હું કોઈ દિવસ યઝીદની ઇતાઅતમાં આવી પોતાને જલીલ નહીં કરું. આ એક મેસેજ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કયામત સુધી આવનાર અઝાદારો માટે. અગર જો હકીકી અઝાદાર છો તો અલ્લાહની ઇતાઅતમાં રહ્યો અને ઇજ્જતદાર બાકી રહ્યો. પરંતુ અગર જો અલ્લાહની ઇતાઅત મૂકી અને શૈતાનની ઇતાઅત કરવા ગયા તો પછી તમારા પાસે ઇજ્જત બાકી નહીં રહે, બલકે તમે જલીલ થઈ જાશો. ભલે પોતાની જાતને તમે ગમે એટલી મદની ટોટી આપી અને પોતાને ઇજ્જતદાર કહેવરાવતા હોય. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અને આ ઇજ્જત એવી ઇજ્જત છે કે જે જમાનામાં જીવતા હોય ત્યારે પણ ઇજ્જત, મોત આવે તો પણ ઇજ્જત. શું કામ? કારણ કે અલ્લાહની ઇતાઅતની સાથે આ ઇજ્જત છે. હવે નિર્ણય આપણે કરવાનો છે કે આપણે જીવન કેવું જીવવું છે, મોત આપણને કેવી મોત જોવે છે. ઇજ્જત વાળી મોત, ઇજ્જત વાળી જિંદગી જોવે છે તો હુસૈનના દરથી મળશે, અલ્લાહની ઇતાઅતથી મળશે.
બાકી આ દુનિયાનો દસ્તુર છે કે જ્યારે કોઈ ઇન્સાન આ દુનિયાથી રૂખસત થાય ને તો ભલે ગમે એટલો મોટો ડોક્ટર કેમ ના હોય, ગમે એટલો મોટો એન્જિનિયર કેમ ના હોય, ગમે એટલો મોટો બિઝનેસમેન કેમ ના હોય, જેવી આંખ મીચાણી એનું નામ પણ નથી લેતા, બલકે કહે છે મરહૂમ આ દુનિયાથી રૂખસત થઈ ગયા, મરહૂમ થઈ ગયા. એને કોઈ પોતાના ઘરમાં સાચવી રાખવા માટે પણ તૈયાર નથી. શું કામ? કારણ કે ઈ જે વસ્તુ ઇફ્તિખાર ને ઇજ્જત સમજતા હતા એની મોત સાથે ઈ રૂખસત થઈ ગઈ. જ્યારે કે હકીકી ઇજ્જત અલ્લાહની ઇતાઅતથી છે. ઈ ઇન્સાન જીવતો હોય કે આ દુનિયાથી રૂખસત થાય, ઇજ્જત એની સાથે સાથે રહે છે. આજે કરબલાનો જે રૂખ કરવાનો છે એમાં બે શહેજાદાની વાત કરવાની છે. એક ઇમામ હસનના શહેજાદા અને એક ઇમામ હુસૈન અલૈહિસ્સલામના શહેજાદા. આ બંને ફરજંદોએ પોતાના જીવનને એવી રીતે વિતાવ્યું કે એ લોકોની નજરમાં મોત એક મીઠી વસ્તુ થઈ ગઈ. કૂફા તરફ જવાના રસ્તામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને નીંદર આવી જાય છે, ઉઠે છે. ઇમામ કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. જનાબી અલી અકબર બાજુમાં હતા. પૂછે છે બાબા જાન શા માટે આ ઇસ્તરજા પડ્યો? તો કે મેં સપનામાં જોયું હમણાં કે આ કાફલો આગળ આગળ વધી રહ્યો છે અને મોત એનો પીછો કરી રહી છે. તો કે બાબા શું આપણે હક ઉપર નથી? તો કે આપણી કરતા બહેતર હક ઉપર કોણ હોઈ શકે? આપણે હક ઉપર છીએ. તો જનાબે અલી અકબર અલૈહિસ્સલામ જે જુમલો બયાન કરે છે ને એ તારીખમાં નોટ થઈ ગયો. અલી અકબર કહે છે તો પછી પરવા નથી કે મોત આપણા ઉપર આવી પડે કે પછી આપણે મોત ઉપર જઈ પડીએ. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ફરજંદ છે કે જે મોતને ગળે લગાડવા તૈયાર છે. શબે આશુર ઇમામ હુસૈન જ્યારે શોહદાઓનું લિસ્ટ બયાન કરે છે ત્યારે કાસિમ કહે છે કે મારું નામ કેમ નથી? ઇમામ કહે છે કે મોત તને કેવી લાગે છે બેટા? તો જનાબે કાસિમનો જુમલો છે કે મોત મારી નજરમાં મધ કરતા વધારે મીઠી છે. એક અલી અકબર છે જે કહે છે કે મોત આપણા ઉપર આવી પડે કે આપણે મોત ઉપર જઈ પડીએ, કોઈ પરવા નથી. અહીંયા કાસિમ કહે છે કે મોત મારી નજરમાં મધ કરતા વધારે મીઠી છે. આ બંને શહેજાદાઓ પોતપોતાની જગ્યા ઉપર પોતપોતાના મકામ ઉપર બહેતરીન મારિફત ધરાવનારા હતા. એક ઇમામ હસનની નિશાની, એક ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નિશાની. ઇમામ હુસૈન આ બંનેથી મોહબ્બત રાખે છે કારણ કે જનાબે કાસિમની શક્લો સૂરત એમના પિતા ઇમામ હસન મુશ્તબાથી મળતી આવતી અને અલી અકબરની શક્લ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી મળતી આવતી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જ્યારે ઈચ્છા થતી કે પોતાના ભાઈની ઝિયારત કરે, કાસિમને જોવા જાતા. જ્યારે રસૂલને જોવાની તમન્ના થતી, અલી અકબરને જોવા જાતા. આ બંને શહેજાદાઓ બે મહાન હસ્તીઓની નિશાનીઓ હતી. આ બંને શહેજાદાઓ આશુરના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે. અલગ અલગ જમાનો હતો. આવીને કહે છે, કાસિમ કહે છે આય ચચા હવે મને મક્તલની રજા આપો. અલી અકબર પણ એક વખત આવીને કહે છે આય બાબા હવે મને રજા આપો કે હું મક્તલમાં જાઉં. જનાબે કાસિમને તો ઇમામ હુસૈન રજા નથી આપતા, માટે ઉમ્મે ફરવા આગળ વધે છે. વસિયતનામું લઈને આવે છે. આય ભાઈ હુસૈન, આય ઇમામ હુસૈન,
આ ઇમામે હસનની વસિયત છે. જ્યારે ઇમામે હુસૈન એ વસિયતનામાને વાંચે છે કે ભાઈ જ્યારે કરબલામાં તમારા ઉપર વખત આવી પડે કાસિમને મારા તરફથી કબૂલ કરજો. હાઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાસિમને ગળે લગાડી અને એટલું ક્રિયા કરે છે, એટલું ક્રિયા કરે છે કે બંને ચાચા ભત્રીજા શહીદ બેહોશ થઈ જાય છે. હાઝાદારો જનાબે ઝૈનબ જોવે છે એક તરફ ઇમામે હુસૈન બેહોશ પડેલા છે, એક તરફ જનાબે કાસિમ બેહોશ છે. જનાબે ઝૈનબ ચાહે છે કે આ બંનેને હોશમાં લાવે, પાણી છાંટે, પરંતુ ખૈમામાં પાણી નથી. કેવી રીતે હોશમાં લાવે? અજરકુમ અલ્લાહ. હાઝાદારો મને ખબર નથી જનાબે ઝૈનબે આ બંનેને કેવી રીતે ઉઠાડ્યા, પરંતુ જ્યારે ઉઠાડે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે ફરવાને કહે છે જાઓ મારા ભાઈ હસનની જે નિશાનીઓ છે એને લઈ આવો. હાઝાદારો એક અમામો લાવવામાં આવ્યો. ઇમામે હસનનો અમામો જનાબે કાસિમના માથે રાખવામાં આવ્યો. એમની રીદા જનાબે કાસિમને પહેરાવવામાં આવી. ઇમામે હસનને તલવાર જનાબે કાસિમના હવાલે કરવામાં આવી. હા, જ્યારે અલી અકબરને મગદલમાં મોકલી રહ્યા હતા ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ખૈમામાંથી રસૂલનો અમામો મંગાવે છે, રસૂલની ઝરા, રસૂલની તલવાર મંગાવે છે. આ બંને શહેજાદાઓ જ્યારે મેદાનમાં વારાફરતી ઉતરે છે એવું લાગે છે કે કાસિમ નથી જઈ રહ્યા, બલકે અલીનો લાલ હસન મેદાનમાં ઉતરી રહ્યો છે. અને જ્યારે અલી અકબર મેદાનમાં ઉતર્યા ત્યારે ઇમામ હુસૈન કહે છે એ પરવરદિગારા ગવારે છે, હું એને મક્તલમાં મોકલી રહ્યો છું જે સુરતમાં, સીરતમાં, રફતારમાં, ગુફતારમાં તારા રસૂલની શબીહ છે. હાઝાદારો આ બંને શહેજાદાઓ જ્યારે પોતપોતાના સમયે મક્તલમાં ઉતર્યા તો પોતાની રીતે બહેતરીન કારનામા અંજામ આપ્યા. કાસિમ ભલે ઉંમરમાં નાના હતા પણ શુજાઅતે હસની રાખવા વાળા હતા. આયદરે કરરારના પુત્રા છે. એવી લડાઈ કરે છે કે મોટા મોટા બહાદુરો આ દુનિયાથી નાબૂદ થઈ જાય છે, જહન્નમ વાસિલ થઈ જાય છે. અલી અકબર પણ જ્યારે મેદાનમાં ઉતર્યા એવી લડાઈ કરે છે કે આખું મક્તલ જે છે અલી અકબરના હાથમાં હતું. અને જ્યારે ચાહતા પોતાના પિતાની પાસે આવી શકતા હતા, કારણ કે આખું મેદાન પોતાના હાથમાં હતું. અલી અકબર જ્યારે એક વખત પોતાના બાબા પાસે આવે છે અને કહે છે આય બાબા જાન, પ્યાસ. આજે બહુ મન થાય છે કે હું સારી એવી લડાઈ કરું પણ પ્યાસથી કલેજું બળી રહ્યું છે. વિચાર કરો કેવી હાલત ઇમામ હુસૈનની હશે કે એક જવાન દીકરો માંગી માંગીને પાણી માંગે છે અને ઇમામ હુસૈન પાણી નથી આપી શકતા. અજરકુમ અલ્લાહ. ખુદા તમને કોઈ ગમમાં ના લાવે સિવાય ગમે સૈયદ શુહદા. હાઝાદારો ઇમામ હુસૈન અલી અકબરને કહે છે એ બેટા અલી અકબર, આ મારી અકીકની વીંટી છે જે ઠંડી હોય, તાસીરમાં ઠંડી હોય, મોઢામાં રાખો શાયદ કાંઈ સુકૂન મળે. અલી અકબર ઇમામ હુસૈનની અકીકની વીંટી મોઢામાં રાખે છે પરંતુ કાંઈ ફેર નથી પડતો. કહે છે બાબા પ્યાસ બહુ વધારે લાગી છે, અગર પાણી મળી જાય તો આજે આ દુશ્મનોને દેખાડી દઉં કે અલી અકબર કેવી લડાઈ કરી શકે છે. હા સાદારો ઇમામ હુસૈન કહે છે એ બેટા એક કામ કર, આવું તારીખમાં કોઈ બાપે નહીં કર્યું હોય એના બેટાની પ્યાસ બુઝાવવા માટે. કહે છે બેટા
નજદીક આવો, મારી જબાનને તારા મોઢામાં રાખી લે, શાયદ એના થૂકથી તારા મોઢાને, તારા ગળાને કંઈક ઠંડક પહોંચે. નજદીક લાવે છે, પોતાની જબાન અલી અકબરના જબાનમાં, અલી અકબરના મોઢામાં રાખી દે છે. અલી અકબર મોઢામાં તો લે છે, તરત મૂકી દે છે. બાબા, બાબા, તમારી જબાન ઉપર તો છાલા પડી ગયા છે, તમારી પ્યાસ તો મારા કરતા વધારે છે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ન રૂલાવે. હા ઝાદારુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબર ને કહે છે, જાઓ બેટા, નાના રસૂલ ખુદા તમને સરાબ કરશે. હા ઝાદારુ, બે ફરજંદોના મસાઇબ સાથે પડી રહ્યો છું. એક કાસિમ છે, એક અલી અકબર છે. અહીંયા ઇમામે હુસૈન જ્યારે કાસિમને મેદાનમાં મોકલે છે અને કાસિમ સરસ મજાની લડાઈ કરતા હોય છે, એવામાં એક લાઈન, એક ગોરઝ લઈને આગળ વધે છે. પાછળથી હુમલો કરી કાસિમના માથામાં ઈ જ્યારે ગોરઝ મારે છે, કાસિમ ઘોડાથી જમીન ઉપર આવે છે. ઇમામ હુસૈન બંને શહેજાદાઓની લડાઈને જોયેલી, પરંતુ જ્યારે કાસિમે અવાજ દીધી, યા માદરિકને, ઇમામ હુસૈન જલ્દીથી કાસિમના સરાને પહોંચવા કોશિશ કરે છે. એવામાં દુશ્મનોમાં હલચલ મચી જાય છે. જમણી બાજુના ઘોડા ડાબી બાજુ ભાગવા લાગે છે, આગળના ઘોડા પાછળ ભાગવા લાગે છે. એમાં કાસિમનો નાનો નાજુક બદન ઘોડાઓની ટાપુઓથી પામાલ થઈ જાય. અજરકુમ અલ્લાહ, જ્યારે ઇમામે હુસૈન કાસિમના સરાહને પહોંચે છે, શું જોવે છે? હવે કાસિમ નથી, બલકે એમના શરીરના ટુકડાઓ કરબલાના મેદાનમાં વિખરાઈ ગયા. ઇમામ હુસૈન હઝરત અબ્બાસની સાથે મળી એક રીદા બિછાવે છે. કાસિમના લાશાના ટુકડાઓ રીદામાં ભેગા કરી ખૈમામાં લઈ આવે છે. જનાબે ઉમ્મે ફરવાને કહે છે, એ ઉમ્મે ફરવા, તારો કાસિમ આ ગઢડીમાં સમાઈ ગયો. હા ઝાદારો, પરંતુ જ્યારે અલી અકબર મેદાનમાં ઉતર્યા ત્યારે હઝરત અબ્બાસ નહીં હતા સાથે, ઇમામ હુસૈન એકલા હતા. અલી અકબર જ્યારે ઘોડાથી જમીન ઉપર આવે છે, ઇમામ હુસૈનની આંખમાં અંધારા આવી જાય છે. ઇમામ હુસૈન ને કઈ દેખાતું નથી અને આવાજ દે છે, હે અલી અકબર, તારી ઇસ્તિગાસા, તારી આવાજ ઉપર મારી આંખમાં અંધારા આવી ગયા. મને આવાજ દે કે તારી આવાજના સહારે હું તારી સુધી પહોંચું. હા ઝાદારો, મસાઇબના આખરી જુમલા ઝહેમત તમામ. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરના સરાને પહોંચે છે, શું જોવે છે? દુશ્મનોએ એકી સાથે અલી અકબર ઉપર વાર કરેલો છે. અલી અકબરનું આખું જિસ્મ જખમોથી ચૂર થઈ ગયો છે. હા ઝાદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરને આગોશમાં લે છે. શું જોવે છે? અલી અકબર જમીને કરબલા ઉપર પોતાની એડે રગડી રહ્યા છે. હાથ સીના ઉપર છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, બેટા અલી અકબર,
ઉપર આ શું થયું છે? શા માટે એડી રગડો છો? શા માટે હાથ સીના ઉપર છે? કહે છે બાબા તમે નહીં જોઈ શકો, મારા સીનામાં બરછીની અણી તૂટી ગઈ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરના સરને પોતાના આગોશમાંથી નીકાળી જમીન ઉપર રાખે છે. અલી અકબરની છાતી પાસે આવે છે, એક હાથને જમીન ઉપર ટેકે છે, એક હાથ અલી અકબરના સીના ઉપર રાખે છે. આવાજ દે છે બિસ્મિલ્લાહ વ બિલ્લાહ વ ફી સબીલિલ્લાહ અલા મિલ્લત રસૂલિલ્લાહ. પરચીની આની કે છે અલી અકબર નો કલેજો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. की